સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ઉર્વી ગોર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। રાષ્ટ્રીય અંધત્વ નિવારણ પખવાડિયાની ઉજવણી કચ્છમાં ચાલી રહી છે। ભુજની આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં કાઉન્સેલિંગ અને નેત્ર નિદાન યોજાયું। એક સર્વેમાં જણાવ્યા મુજબ કચ્છમાં વિષમ આબોહવાની સૌથી માઠી અસર દ્રષ્ટિ પર થાય છે, ત્યારે દ્રષ્ટિ સંબંધી જાગૃતિ માટે કચ્છભરમાં નિદાન અને જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા ચાલી રહી છે। અભ્યાસ માટે અગત્યની એવી આંખો માટે ચાલી રહેલા આ અભિયાનમાં આદર્શ નિવાસી શાળાની બાળકીઓને દ્રષ્ટિની અગત્યતાની સમજ સાથે નેત્ર નિદાન અને મફત ચશ્મા આપવાની યોજના અમલી બની છે। આ અંગે વધુ વિગતો આપતા આચાર્ય શ્રીમાળી સાહેબ, આજે એક અમારો શાળા આરોગ્ય ચકાસણી અંતર્ગત રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ હતો અને ડોક્ટર પરેશ પટેલ એ પધાર્યા હતા। અમારી ધોરણ 9ની અને 10ની બાળાઓને એમને આંખો તપાસણી કરી અને જે જરૂરિયાતમંદ હતા અને આંખ માટે ચશ્મા પણ વિનામૂલ્યે એ લોકો આપવાના છે। વિદ્યાર્થીઓ માટે એક શુભ સંદેશ એ છે કે અમારી જે આદર્શ નિવાસી શાળાનો જે હેતુ છે એમાં ઇન્ટરિયર જે બાળકો આવે છે તો એ બાળકો અહીંયા ભણે, અભ્યાસ કરે અને ખાસ તો એનું નિવાસી શાળાનું વાતાવરણ છે જેને કારણે પોતાની અમારી દીકરીઓ છે આગળ વધી અને પોતે ઉચ્ચ સ્થાને બિરાજે અને શાળા અને અમારા છાત્રાલય તરફથી એને અમે પૂરી સગવડ આપીએ છીએ અને સરકારનો જે હેતુ છે, અભિગમ છે એને અમે સાર્થક કરવા માટે અમારો એક ઉમદા પ્રયત્ન છે। ચક્ષુદાન પખવાડિયા નિમિત્તે બાળકોની અંદર અને જનતામાં ચક્ષુદાન વિશે જાગૃતિ કેળવાય એ માટે ભુજની આદર્શ નિવાસી કન્યા શાળાની અંદર એક કાઉન્સેલિંગ શિબિર ચાલી રહ્યો છે, જેમાં વાત કરીએ હિતેશભાઈ સાથે અને મેળવીએ આ કાર્યક્રમની વિગતો। મારું નામ વાઢિયા હિતેશ છે અને મારો હોદ્દો છે આઈ ડોનેશન કાઉન્સેલર તરીકે। હવે આપણે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન પખવાડિયા નિમિત્તે એક કાર્યક્રમ હોય છે, જેની અંદર જાગૃતિ માટેના એવા કાર્યક્રમ કરવાના હોય છે જેથી કરીને આવનારી પેઢીને ચક્ષુદાન વિશેની માહિતી મળે। તો એ જ કાર્યક્રમ નિમિત્તે હું આદર્શ નિવાસી શાળાની અંદર અત્યારે હાલમાં હું ચક્ષુદાન માટેની જાગૃતિ માટે લેક્ચર આપું છું, જેની અંદર બાળાઓને ચક્ષુદાન વિશે માહિતી મળે એવી પણ એક કાર્યક્રમ અત્યારે વિચારણામાં ચાલી રહ્યો છે કે કચ્છની અંદર આની રેલી નીકળે, જેથી કરીને ખાસ કરીને કે ગાંધીધામ છે, ભુજ છે એવા વિસ્તારની અંદર કે જ્યાં શહેરી અને શિક્ષણ વર્ગનું વધારે પ્રમાણ છે તેની અંદર આ કાર્યક્રમના હિસાબે જાગૃતિમાં વધારો થાય। મારું નામ પટેલ પરેશ કે છે। હું જનરલ હોસ્પિટલમાં એઝ અ ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકે જોબ કરું છું। અહીંયા હું આદર્શ નિવાસી શાળામાં બાળકોના આંખના નંબરની તપાસ કરવા માટે આવ્યો છું। જે બાળકોને આંખના નંબર હશે તે બધાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ચશ્મા ફ્રી આપવામાં આવે છે અને આ પ્રોગ્રામ વર્ષો વર્ષ ચાલુ હોય છે। 1 થી 12 ધોરણમાં જેટલા બાળકો ભણતા હોય દરેક બાળકને કેન્દ્ર સરકાર તરફથી એનપીસીબી પ્રોગ્રામ છે, જેમાં નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ બ્લાઇન્ડનેસ અંતર્ગત દરેક બાળકને ફ્રી ચશ્મા આપવામાં આવે છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781। મીત વોરા, 9408435141। ગુજરાતમાં તેમજ કચ્છમાં બનતા બળાત્કારના કિસ્સામાં આરોપીને ઝડપી સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની નિમણૂક કરવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે।
અને કચ્છના બળાત્કારના આરોપીઓને ઝડપથી સજા થાય તે માટે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા પણ એક અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે, જેને કારણે ભોગ બનનારી પીડિતાને જલ્દીથી ન્યાય મળી શકે. ગુજરાતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ નથી, પરંતુ કચ્છમાં જ્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ નવી બની ત્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટની બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે, પરંતુ આ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના કેસો ચાલતા નથી. રાજ્યમાં બળાત્કારના કેસોની ટ્રાયલ માટે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શકો મુજબ ઝડપી કોર્ટની રચના કરવા દાદ માંગતી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટના મામલે ભારતમાં માત્ર 3 રાજ્ય જ પાછળ રહી ગયા છે, જેમાં ગુજરાત રાજ્ય સામેલ છે. આ અરજીમાં સરકારને પૂછવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર આ મુદ્દે શું કરવા ઈચ્છે છે તેવી દાદ માંગવામાં આવી છે, અને આ અરજીમાં કચ્છ મહિલા વિકાસ સંગઠને પણ સૂર પુરાવ્યો છે. એકચ્યુઅલી ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે તો ઘણા સમયથી આ ડિમાન્ડ છે બધી મહિલા સંસ્થાઓની, અને અમે પણ રાજ્ય સ્તર સુધી આવી માંગણીઓ કરી છે બધા સાથે મળીને. આપણે દિલ્હીમાં જ્યારે ગેંગરેપ થયો ત્યારે આ બળાત્કારના મુદ્દાને વધારે જટિલ રીતે જોવામાં આવ્યું અને એને વધારે એના પર અવેરનેસનું કામ થયું, એટલે ઘણા બધા કિસ્સાઓ બહારે આવ્યા અને બળાત્કારના જે કેસો જે છે એનું રિપોર્ટિંગ વધ્યું. પણ ખરેખર કચ્છની અંદર પણ ઘણા સમયથી બળાત્કાર એટલે સિંગલ બળાત્કાર, સામૂહિક બળાત્કાર આ બધી ઘટનાઓ બની છે ને હવે વધતી જાય છે. દુઃખની વાત એ છે કે આવા બધા કેસોની પ્રક્રિયા જે છે ઝડપથી ચાલતી નથી, અને ઘણા જે એના ઉકેલ જે આવ્યા છે કે જજમેન્ટ આવ્યા છે એ પણ સંતોષકારક નથી. એટલે આ સખત માંગ છે, અને હવે એ તાતી જરૂરિયાત છે કે દરેક જિલ્લાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટ બને. તો આ કોર્ટ બને અને એમાં ખાલી બળાત્કાર નહીં પણ જેટલા પણ જાતિગત હિંસાના જે કેસો છે એ બધાનું પ્રક્રિયા જે છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે અને જે ગુનેગાર છે એને સજા મળે એ ખાસ હેતુ છે. જ્યારે પણ અહીંયા આવા ઘટના બને છે, બળાત્કાર છે, છેડતી છે, અપમૃત્યુના કિસ્સાઓ છે, અને અહીંયા એક હેલ્પલાઇન પણ ચાલે છે મહિલા પોલીસ સ્ટેશનમાં, એના માધ્યમથી જ્યારે ખબર પડે છે ત્યારે અમે તાત્કાલિક બહેનનો અને એના વાલીનો સંપર્ક કરીએ છીએ અને સૌ પ્રથમ જે પોલીસ પ્રોસિજર જે થવી જોઈએ એમાં મદદ કરીએ છીએ. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866644054. ઈમેલ savanpatel6868@gmail.com. મામલતદાર ઓફિસમાં રાશન કાર્ડ કામગીરીમાં લોલમ લોલ. નબળી કામગીરીથી ગરીબ પ્રજાનો પૈસો અને સમય વેડફાય છે. ભુજની મામલતદાર કચેરીએ ઘણા સમયથી રાશન કાર્ડની કામગીરી શરૂ કરાઈ છે. આ કામગીરી માટે ભુજના તમામ કાર્ડ ધારકોને મામલતદાર ઓફિસે બોલાવાય છે, જેમાં તેમને ધક્કે ચડાવાય છે. આજે ભુજના દૂરના વિસ્તારોમાં રહેતા ગરીબ લોકો પોતાની મજૂરી ખોઈ અને સમય બગાડી સરકારી રાશન લેવા માટે રાશન કાર્ડ બનાવવાના હેતુથી આવતા હોય છે, જ્યારે અહીં મામલતદાર ઓફિસમાં આ ગરીબો સાથે ચલગચલાણું રમાય છે અને ધક્કે ચડાવાય છે. ભર બપોરે આવતા વૃદ્ધો અને શારીરિક અસ્વસ્થ સામે પણ કોઈ જોતું નથી. અહીં બોલાવાયા પછી અધિકારીઓ ગેરહાજર હોય છે, પરંતુ તેમની અવેજીમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાતી નથી અને અંગૂઠા ધારક રાશન કાર્ડ ધારકોને વગર વાંકે ધક્કા ખવડાવાય છે. રાશન કાર્ડ માટે ફોર્મ લેવા આવ્યા છે, ફોર્મ મળતા નથી. 130 માં જાઓ ને 139 માં જાઓ ને એમ બોલ કરે. એટલે અમુક જે લાગવગ વાળા વ્યક્તિઓ છે જે અંદર જાય છે એ લોકોનું કામ ફટાફટ થઈ જાય, લાઈનમાં ઉભા રહે છે ને 1-2 કલાક ઉભા રહેવું પડે છે. મારું નામ કાસમ સમા, હું નગરસેવક છું વોર્ડ નંબર 1 નો.
આજે અંગૂઠાની લાઈનમાં લાગેલી છે, પણ સાહેબ છે નહીં, સાહેબ છે રજામાં. આના માટે કોઈ વ્યવસ્થા કરવામાં બીજી આવી નથી. આજે પાટવાડી નાકા બહારથી, સરબત નાકા બહારથી, ભીડ નાકા બહારથી એક વ્યક્તિને અંગૂઠા માટે આવવા માટેનો 50 થી 100 રૂપિયા ભાડો ખર્ચવો પડે છે. અને ત્યાં વ્યાજબી ભાવના દુકાનદારો રાશન નથી આપતા કે તમારો અંગૂઠો અહીંયા બોલતો નથી. જે તે વખતે અંગૂઠા લીધા છે તે અંગૂઠા કેમ નથી આવ્યા એની પણ તપાસ થવી જોઈએ. અને આ જે કર્યું છે અને અધિકારીઓ જ્યારે રજામાં જાય તો એની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી જોઈએ. આ વહીવટી તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી ગોઠવી. જ્યાં જોઈએ ત્યાં આજે લાઈનો લગાવી અને લોકોને હેરાન કરે છે. એના માટે અમે ખાસ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જખ બોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, બ્રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. પશુપાલકના પ્રદેશમાં કચ્છમાં પશુ દવાખાના રહે છે ખાલીખમ. માત્ર 3 પશુ ચિકિત્સક સંભાળે છે પશુ ચિકિત્સાની કામગીરી. લાખો રૂપિયા કમાતી ડેરીઓનું પણ આ બાબતે ઉદાસીન વલણ. કચ્છમાં માનવ વસ્તી કરતા પશુઓની સંખ્યા વધુ છે. એટલું જ નહીં, સમગ્ર રાજ્યમાં કચ્છ જિલ્લો પશુપાલન ક્ષેત્રે અગ્રેસર ગણવામાં આવે છે. કચ્છી નસલની ભેંસને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે અને કચ્છમાં ટ્રાન્સપોર્ટ પછી બીજા ક્રમે સૌથી મોટા વ્યવસાય તરીકે પશુપાલન વ્યવસાયને જોવામાં આવે છે. કચ્છમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે દેશ અને રાજ્યની નામાંકિત ડેરીઓ પણ કાર્યરત છે અને દરરોજ લાખો લીટર દૂધ કચ્છમાંથી ડેરીઓ મેળવે છે. પરંતુ મૂંગા પશુઓ માટે પશુ દવાખાનામાં તબીબોની ઘટ નિવારવા ન તો તંત્રએ ક્યારેય ચિંતા કરી છે કે ન તો ડેરીઓએ આ દિશામાં પ્રયાસો કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ 17 લાખ દૂધાળા પશુઓની સંખ્યા ધરાવતા કચ્છમાં માત્ર 3 જેટલા પશુ તબીબ ફરજ બજાવી રહ્યા છે. આ મુદ્દે કચ્છ કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ અવાજ ઉઠાવ્યો છે. ભૂતકાળમાં હું પણ એક જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે વહીવટ કરીને આવ્યો છું. ત્યારે મને ખ્યાલ છે કે આખા કચ્છમાં એક તાલુકામાં ગ્રુપ બનાવેલા હોય અને એમાં એક તાલુકામાં 2-3 જેવો મોટો તાલુકો એ પ્રમાણની પશુ હોસ્પિટલો હતી અને દરેક જગ્યાએ ડોક્ટરો હતા. આજની તારીખે આખા કચ્છમાં 3 પશુ ડોક્ટર, પશુના 3 ડોક્ટર ઉપર આખો જિલ્લો છે. ક્યાંક ઇન્ચાર્જ છે, ક્યાંક કોઈ હાજર જ નથી. પશુની ક્યાં વાત કરી છે? આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ નથી. લોકો આજે આધુનિક આરોગ્ય કેન્દ્ર છે, પીએચસી છે, તો એનામાં સ્ટાફ નથી. તમે આખા કચ્છમાં ઢોરી પીએચસી કેન્દ્ર છે તો એનામાં સ્ટાફ નથી. ખાવડા હમણાં દિનારા 9 બનાવ્યું છે પણ એમાં સ્ટાફ નથી. મારો કહેવાનો મતલબ આખા ગુજરાતમાં આ રીતની ઘણી બધી જગ્યાઓ ખાલી છે. પણ કચ્છને તો એનાથી વિશેષ અન્યાય કરવામાં આવે છે કે કોઈ પણ બાબત, કર્મચારીઓની બાબત, ડોક્ટરો મૂકવાના હોય કે અમુક ગ્રેડથી ઉપરના જે અધિકારીઓ મૂકવાના હોય તો એમાં કચ્છને અન્યાય કરવામાં આવે છે. પશુ હોસ્પિટલની જો હું વાત કરું તો આટલી મોટી સંખ્યા જો પશુઓની જો કચ્છમાં હોય અને પશુ હોસ્પિટલોની આ હાલત હોય તો આપણે વિચારી શકાય છે કે ખરેખર લોકોની હાલત શું હશે. આજે અછતની પરિસ્થિતિ હતી, ઢોરવાડાની જાહેરાતો કરી પણ ઘાસ નહીં મોકલ્યો. એ જ રીતે પશુ હોસ્પિટલોમાં જે ડોક્ટરો નથી અને સ્ટાફ નથી એને કારણે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડે છે. અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ક્યાં એક ભુજમાં પ્રાઇવેટ છે તે હમણાં આપણે જૈન સંઘે બનાવેલી છે એ છે. બાકી કોઈ જગ્યાએ, બધી જગ્યાએ આ છે. દાખલા તરીકે ત્યાં છે મુન્દ્રા અહીસા ધામમાં એવા અમુક જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલો છે. બાકી દરેક જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલ શક્ય નથી અને કરવી મુશ્કેલી છે. કારણ કે બધી જગ્યાએ પ્રાઇવેટ પશુ હોસ્પિટલ થાય ને એ શક્ય નથી એમ. કારણ કે પ્રાઇવેટ કોઈ ડોક્ટર તો જેમ આપણે ડોક્ટર પ્રાઇવેટ હોસ્પિટલ કરે છે એમ તો કોઈ પશુની હોસ્પિટલ કરવાનું નથી. વાત રહી સંસ્થાઓએ કરવાની વાત આવે તો સંસ્થાઓ
એટલી કેટલી સંસ્થાઓ સક્રિય છે, પાંજરાપોળ કરશે, પણ પ્રાઇવેટ હોસ્પિટલ દરેક જગ્યાએ નહીં હોય. એટલે સરકારનું આ સરકારની ફરજ છે. સરકારે દરેક જગ્યાએ જેટલા ખરેખર પશુ હોસ્પિટલો જેટલી છે, પહેલેથી છે, આજથી નથી, એમ પહેલેથી દરેક જગ્યાએ પશુ હોસ્પિટલો છે. ઢોરીમાં પણ છે, ભુજમાં પણ અહીંયા છે, બધી જગ્યાએ છે. પણ એના અંદર સ્ટાફ ન હોવાને કારણે લોકોને હાલાકી થાય છે. એટલે ખરેખર વહેલી તકે એનામાં સ્ટાફની નિમણૂક કરવી જોઈએ અને જે પણ ખૂટતી વ્યવસ્થા છે એ વ્યવસ્થા પૂરી કરવાની જવાબદારી આ સરકારની છે અને સરકારે એ કરવી જ જોઈએ. એમ હિલવ્યુ રેસિડેન્સી સર્વે નંબર 351 એમપીએસ રોડ માધાપરમાં પ્લોટ કે મકાન ધરાવતા માલિકોને જણાવવામાં આવે છે કે હિલવ્યુ રેસિડેન્સી ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા નક્કી કરેલ વિકાસ ફંડ અને નિભાવણી ચાર્જ બાકી હોય તેમણે સોસાયટીની ઓફિસે આવી જમા કરાવી જવું અને નવો પ્લોટ કે મકાન ખરીદતા પહેલા સોસાયટીનું કોઈ લેણું બાકી નથી ને તેવી ખાતરી કરી લેવી. જો બાકી લેણું હશે તો ખરીદનારે ભરવાનું રહેશે. નિયત સમય બાદ ચૂકવણું કરવામાં નહીં આવે તો વ્યાજ સહિત ચૂકવવું પડશે, તેની નોંધ લેવી. ખાલી પ્લોટનો પણ માસિક નિભાવણી ખર્ચ લેવામાં આવે છે, તેની નોંધ લેવી. હિલવ્યુ રેસિડેન્સી મધ્યે તારીખ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે. તો સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે. નિમંત્રક નરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ, અશોક પાટોડિયા ઉપપ્રમુખ. ભચાઉ હાઈવે દબાણ હટાવવાની કામગીરી સાથે મોટા વૃક્ષોનું પણ કઢાયું નિકંદન. એક બાજુ વૃક્ષો વાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમ જિલ્લાભરમાં સ્ત્રી સશક્તિકરણ પખવાડિયામાં ઠેર ઠેર કરાયા. મંડળો, કોલેજો, શાળાઓ તથા પોલીસ કર્મીઓએ દ્વારા સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ કરાયું, જે પ્રશંસનીય કામગીરી છે. ઔદ્યોગિક પ્રદૂષણથી બચવા તથા વધુ વરસાદ માટે વૃક્ષારોપણ અતિ આવશ્યક છે, જેનો ધમધમાટ ગત માસે દેખાયો. જિલ્લાની અંદર દબાણ હટાવની કામગીરી પણ ધમધોકાર ચાલી રહી છે. જિલ્લાના શહેરમાં તથા હાઈવે ઉપર આવા દબાણો હટાવવા ભચાઉ હાઈવે પર થોડા સમય પહેલા આ કામગીરી શરૂ કરાઈ એ ખુશીની વાત છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે આ દબાણ હટાવની સાથે મોટા વૃક્ષોનું પણ નિકંદન કરાયું છે. એ દુઃખની વાત છે. એક બાજુ વૃક્ષો વવાય છે જ્યારે બીજી બાજુ કપાય છે. બંને તરફે રૂપિયાનો વ્યય થાય છે અને આ પૈસો પ્રજાનો છે. તો એમ કહી શકાય, પ્રજાના પૈસે પ્રજાને જ નુકસાન કરવાના કામને સરકાર અચ્છે દિનનું નામ આપી રહી છે. ब्रीथ ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत, ब्रीथ ट्रैक्टर्स. गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स. ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ. जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239. परेश भाई वालजी भाई गाजीपरा 9737919005. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ પટેલ ટ્રાવેલ્સની બસે રસ્તે ચાલતા રાહદારીને લીધો અડફેટે. લોકો દ્વારા ઘટના સ્થળે આક્રોશ વ્યક્ત કરાયો. ભુજમાં ખાનગી ટ્રાવેલ્સના વધતા જતા વ્યાપને કારણે રસ્તા ઉપર અકસ્માતો રોજબરોજની ઘટનાઓ બની છે, જેમાં રસ્તે ચાલતા રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. આવી જ એક ઘટના મંગળવારે રાત્રે આરટીઓ સર્કલથી માધાપર જતા રસ્તે બની હતી. પટેલ ટ્રાવેલ્સની બેફામ આવતી લક્ઝરી બસે રસ્તે ચાલતા રાહદારીને અડફેટે લીધો હતો. આ રાહદારી રસ્તા પર પટકાયા બાદ આજુબાજુ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને બસને આડે ઉભા રહી ગયા હતા અને બસના ડ્રાઈવરને નીચે ઉતરાવી પોલીસને જાણ કરાઈ હતી.
તથા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આરટીઓ પર બનતી રોજબરોજની ઘટનાને કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો. મારું નામ જાવેદ છે સર. અમારો કાકા છે, કાકાનું એક્સિડન્ટ થઈ ગયો છે લક્ષડી બસ પટેલ ડ્રાઈવર થયો સર. કાકા તો પાછું મારા રૂમમાં આવતો હતો તો પછી આ ગાડી આવીને ઠોકી નાખ્યો. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત મુન્દ્રામાંથી એક નક્સલીની ધરપકડ કરવામાં આવી છે. ઝારખંડનો દેવેન્દ્ર અંબિકટ પાસાવાનની આજે સીઓજી અને એલસીબીએ ધરપકડ કરી છે અને આ આરોપી ઝારખંડમાં નક્સલી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો તેમજ એરિયા કમાન્ડર તરીકે દેશ વિરોધી પ્રવૃત્તિ ચલાવતો હતો. વર્ષ 2003માં ઝારખંડમાં ચાલતા MCCI માઓઇસ્ટ કોમ્યુનિસ્ટ સેન્ટર ઇન્ડિયાનો સદસ્ય હતો. તેના વિસ્તારમાં ગરીબ માણસોના હિતની વાતો કરી ઠેકેદારો તેમજ જમીનદારોને ડરાવી ખંડણી કરી અભિયાન ચલાવતો હતો. તેમજ પોતાના જ વિસ્તારમાં એબ્યુઝ અને મર્ડરના કેસમાં વર્ષ 2005માં ઝારખંડના ગઢવા જિલ્લાની જેલમાં 6 વર્ષની જેલની સજા કાપી જામીન પર રિહા થયો હતો અને ત્યારબાદ તે જેલમાં હાજર જ થયો નહીં. એ જ રીતે ફેબ્રુઆરી 2012માં ઝારખંડના વિશ્રામપુરમાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરી 10 થી 12 પોલીસ જવાનને નુકસાન પહોંચાડ્યો હતો તેમજ હથિયારો લૂંટી લીધા હતા. આ જ રીતે સતત 2 વર્ષ સુધી જંગલમાં છુપાતો રહી અવારનવાર હુમલા કરતો હતો, પરંતુ છેલ્લે તેના ઉપરી નેતાઓને એવી વાતની ખબર પડી કે આ પાસવાન ખંડણી કરી પૈસા પોતાના સ્વાર્થ માટે વાપરે છે, જેને કારણે તેના પાસેથી તમામ હથિયારો લઈ લેવામાં આવ્યા હતા અને તેને ધમકી મળી રહી હતી, જેને કારણે તેને જાનનું જોખમ લાગતા તે તેના મોટા ભાઈ પાસે મુન્દ્રા રહેવા માટે આવી ગયો હતો. પરંતુ પશ્ચિમ કચ્છ એસપીને મળેલી બાતમીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ગઈકાલે એસપી ગઢવા ઝારખંડ તરફથી અમને સુધીર ઝા સાહેબ તરફથી એમના ઝારખંડ વિસ્તારમાં લાતેહાર ડિસ્ટ્રિક્ટ અને ગઢવા ડિસ્ટ્રિક્ટમાં માઓવાદી ચળવળમાં જોડાયેલા એક ખૂંખાર નક્સલવાદી લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિસ્ટ નો આતંકવાદી ટાઈપની પ્રવૃત્તિમાં સંડોવાયેલો એક ઈસમ જે ઘણા ગુનામાં વોન્ટેડ છે, લગભગ 2 ડઝન ગુનામાં વોન્ટેડ છે અને એ આ વિસ્તારમાં એનું લોકેશન મુન્દ્રા વિસ્તારમાં હોવાનું જણાયેલું. એમની પાસેથી થોડીક વિગતો મેળવી અને અમે સર્વેલન્સ માઉન્ટ કરેલું અને ત્યાર પછી વિસ્તારમાં મારી એલસીબી, એસઓજી અને લોકલ મુન્દ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફ મારફતે એ વિસ્તારમાં થોડો કોર્ડન અને સર્ચ કરી અને ત્યાં આગળ થોડા સમય જે ઝારખંડના ઈસમો તેના ઉપર વોચ રાખેલી. ત્યાર પછી એક લોકેશન નક્કી કરવામાં આવેલું કે આ જગ્યાએ હોવાની શક્યતા છે. તો એક રૂમમાં 5 ઈસમો છે ઝારખંડના રહેતા હતા, એ બધાની વારાફરતી પૂછપરછ કરી તો જે માણસ શકમંદ આરોપી છે, ઝારખંડમાં ઘણા બધા ગુના વોન્ટેડ છે, એ દેવેન્દ્ર પ્રસાદ એનું નામ હતું. દેવેન્દ્ર પ્રસાદ ઉર્ફે વિશાલજી એ સીપીઆઈ માઓઇસ્ટનો એક્ટિવ મેમ્બર હતો અને છેલ્લા 2002
થી માંડીને અત્યાર સુધીની ઘણી બધી વારદાતોમાં એ નક્સલી પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો હતો. શરૂઆતમાં એને પોતાની ઓળખ છુપાવવાની ઘણી કોશિશ કરી. એનું આઈ કાર્ડ વગેરે હતું એ પણ એને સંતાડી દીધેલું હતું. પણ એના જે ચહેરા નિશાનના જે માર્ક્સ હતા, કટ માર્ક્સ ને બધા, એના ઉપરથી અમે આઈડેન્ટિફાય કર્યું કે ભાઈ આ જ માણસ છે અને એનું વેરિફિકેશન કર્યું ઝારખંડ પોલીસ સાથે. અને એ થોડી પૂછપરછમાં કોન્ટ્રાડિક્શનમાં એને પોતાની રીતે કબૂલ્યું કે પોતે ઝારખંડમાં ઘણી બધી વારદાતોમાં એને ભાગ લીધેલો છે અને ત્યાંથી બચવા માટે એ અહીંયા હવે અત્યાર સુધીની તપાસમાં એવું કહે છે કે હું હવે સરેન્ડર થવા માંગતો હતો, પણ શરૂઆતમાં થોડું કમાઈ લેવા માંગતો હતો. એટલે આ વિસ્તારમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સારી નોકરીની શોધમાં હતો, એટલે અમે એને પકડી લીધો છે. ઝારખંડની જે ગઢવા કોર્ટ છે, સેશન્સ કોર્ટ, એના તરફથી એક વોરંટ અને એનું રિક્વિઝિશન પણ ત્યાંથી આવેલું છે. ઝારખંડ પોલીસ સાથે વાત કરતા બેઝિકલી આ 2003માં માઓવાદી ચળવળમાં જોડાયેલો હતો અને ખાસ કરીને ત્યાં વસ્તી બહુ ગરીબ છે અને ગરીબ લોકોને, માણસોને, બિલકુલ આર્થિક રીતે પછાત લોકો છે, એમને દેશ વિરુદ્ધમાં ઉકસાવી અને સરકારને આર્મ્ડ સ્ટ્રગલ કરી, હથિયારી ચળવળ કરી અને સરકારને ઉખેડી ફેંકી અને માઓવાદી સરકાર પ્રસ્થાપિત કરવા માટે જે આનું માઓવાદનું નેટવર્ક છે MCC, તો એ નેટવર્કમાં એ પોતે સબ એરિયા કમાન્ડર હતો. એટલે કે આપણા જિલ્લા જેટલી વિસ્તાર હોય છે એનો કમાન્ડર. પોતાની જાનને ખતરો જણાવ અત્યારે એના કહેવા પરથી એવું લાગી રહ્યું છે કે એ લોકોના અંદરના ડિસ્પ્યુટના કારણે એને પોતાની જાનનો પણ ખતરો ઊભો થયેલો હોય, એને ડિસ્પોઝેસ કરી અને હથિયારોની પાસે લઈ લેવામાં આવેલા છે. એના સિનિયર જે લીડર્સ છે એના એને નામ આપેલા છે. તો એ લોકોને પાસેથી શસ્ત્ર લઈને ત્યાં આગળ એને રહેવાનું, પણ એને પોતાની બીક લાગતા અહીંયા ગુજરાતમાં એ નોકરી ધંધો કરી અને સેટલ થવાને સરેન્ડર કરવાનું અત્યારે તો હાલ કહે છે. હજુ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. આ કેસમાં ડિટેલમાં અમારી પાસે કોઈ વિગત નથી. ઝારખંડ પોલીસ આવેથી વિગત વિશેષ એની ઇન્વોલ્વમેન્ટ વગેરે એ લોકો તપાસ કરશે, કારણ કે અમે વોરંટના આધારે એને પકડેલો છે. આપણા વિસ્તારમાં અત્યાર સુધી એની કોઈ પ્રવૃત્તિ જણાઈ આવેલ નથી. પ્રમાણિક સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી, વિવિધ પ્રકારની ડિઝાઇન, કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન, માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ 9924585233. મિર્ઝાપર હાઈવે પ્રિન્સ રેસિડેન્સી હિલ ગાર્ડનના ત્રિભેટે બાઇક ચાલક યુવક સ્કૂટી ચાલક યુવતીને ટક્કર મારી પલાયન થઈ ગયો. ભુજ મિર્જાપર જતા હિલ ગાર્ડન વાળા અને પ્રિન્સ રેસિડેન્સી વાળા રસ્તા પર આજે સવારે 9:45 વાગે કુકમાની બંસરી અલ્પેશ સોની, ઉંમર વર્ષ 17, નામની કિશોરી પોતાની સ્કૂટી ઉપર જઈ રહી હતી. ત્યારે ધૂમ સ્ટાઇલથી આવતા બાઇક ચાલકે આ કિશોરીને ટક્કર મારતા તે જમીન પર પટકાઈ ગઈ હતી. આ ટક્કર મારી બાઇક ચાલક ઘટના સ્થળેથી રફુ ચક્કર થઈ ગયા હતા, જ્યારે આ ઘાયલ કિશોરી જમીન પર પડી હતી. એ સમય દરમિયાન વિશાલ વાણંદ નામનો યુવક ત્યાંથી પસાર થતા તેણે માનવતાના ધર્મે આ યુવતીને ઊભી કરી અને સારવાર માટે GK જનરલમાં ખસેડી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.